હાલો ગૂગલ, આ કેમ અટાણે માવઠા ને આ વરસાદ ને કટાણે આવે? કેમ કે તમે નાતા નથી એટલે. આમાં કે મોબાઈલમાં જ વાંધો લાગે છે. લાવ ટીવી કરવા દે, સમાચાર કરવા દે. નમસ્કાર, ફ્રોડ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. દ્વારકા જિલ્લામાં વરસાદ અને પવનના માહોલને કારણે 50 કિલોથી ઓછો વજન ધરાવનાર વ્યક્તિઓ બહાર ન નીકળે, નકર તેઓ પવન સાથે ઉડી જવાની સંભાવના. આગળના અહેવાલ ઉપર આપણે નજર ફેરવીએ તો મંગલસિંહે આપી વાવાઝોડાને ચેલેન્જ કે જો તારામાં હિંમત હોય તો લઈ જા મારી બાઈને. વાવાઝોડાએ પણ જવાબ આપી દીધો કે હું તારી ગાય ખાવા તૈયાર છું, પણ બાઈને નહીં લઈ જાઉં. બીજા અગત્યના સમાચારો. નદી, નાળા કે તળાવ હજી વરસાદના લીધે ઓવરફ્લો નથી થયા, તેથી છત્રી કે રેનકોટના ખોટા ખર્ચા કરશો નહીં. અને જો તમારી આસપાસ પણ આવું વાતાવરણ હોય તો હું આમાં કાંઈ તમારી મદદ કરી શકું નહીં, તેથી સાવધાન રહો અને સતર્ક રહો. આ વાતાવરણ તો ગતનું બહુ બગડી ગયું. ક્યાં આવા આ જોતા ખરી આવા મેના માવઠા નહીં ને આવા ક્યાં તું લુગડા ધોવા ટાણે બેહી ગઈ? તી માવઠા તો આવી જ રાખે ને, વરસાદ તો આવવાનો ચાલુ રહેવાનો, તો હું લુગડા ના ધોવા અને આગા કરવા. હવે રાંધવાનું કર, ભૂખ લાગી હે. હા તો લઈ આવો શાકભાજી, કઈક બકાલું લેતા આવો તો બનાવું. આ પણ આને એક કામ ચીંધીએ ને આપણે હામાં બે કામ ચીંધી દઈએ. હાલો લેતા આવું બકાલો. કાકા રામ રામ. રામ રામ. આ કેવા ઘણા વર્ષે તમે આજ ભૂગી આવ્યા? હવે માવઠાને મહેમાન તા ગમે ત્યારે આવે, એમાં બીજું હું. મારા કાકી ના આવ્યા? કાકી પર લગ્ન ના જાય તો કાકી ક્યાંથી હોય? મારા લગ્ન જ નથી થયા. હા, મને એમ થતું હતું જ કે આ મને મારા કાકાએ લગ્નમાં કા નાખી દો. હવે ખબર પડી, લગ્ન ના થયા હોય તો ક્યાંથી કે છોકરા ના આવ્યા? અરે મગજ વગર ના, લગ્ન ના થયા હોય તો છોકરા હોય. હા, મેં ક્યાં કહું વાંચ્યું તો ખરું કે લગ્ન ના થયા હોય ને છોકરા ના હોય. હા તો હવે હાલો, હવે હાલો. ક્યાં? તારે ઘરે, બીજે ક્યાં? હા તો હાલો બીજું. હા હા. આવો આવો કાકા, બેહો 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 બેહો. એ હાંભળી, મહેમાન આવ્યા, પાણી લઈ આવતો. એ હું કઈ નવરી નથી, મારે ઘણું અહીંયા કામ છે. તમે આવીને લઈ જાઓ પાણી. એકલી પછી કેટલું કામ કરે, ખેતીનું, ઘરનું, માલનું, પછી એકલો જીવ ક્યાં પૂગે? અરે પણ તો તું શું કરો? પાણી ભરતા હું કાકા, બેહો તમે. હા હા. આ કોને પકડી આવ્યા? અરે કોઈને નથી પકડી આવ્યો, એ મારા કાકા હે, અને આવ્યા તો હવે શું કરું? હવે એને તમે એને જેમ બને એમ જલ્દી ભગાડવાનું કરજો હો. હું કઈ નવરી નથી કે રાંધી રાંધીને ખવડાવી રાખું. કેમ? આ અત્યારે વાતાવરણ આખું બદલાઈ ગયું. વાડીએ ચણાને જીરું ઢાંકવા ન જાવું, વરસાદ ચાલુ થાય તો પલળી નહીં જાય.
હા એ તો સાચી વાત છે, પણ તો છે ને ગાયકા રાંધ આપણે મહેમાનને ખવડાવી દઈ એટલે પછી જ્યાં થોડોક શીરોય કરી નાખજે. મહેમાન કહેવાય ગમે એમ તો એ. મને તો મહેમાન નથી લાગતા, મને તો બાવઠા જેવું લાગે. તું હવે ઝડપથી રાંધ ને. દેવ કાકા. હા લાવો. અહીંયા ગમે એવો વરસાદ આવે પાણીનું એક ટીપું પડે એમ નથી, તો અહીંયા ખાઈ પીને કશું મજા કરવા જેવું છે અહીંયા. એ ખાવાનું થઈ ગયું હવે? એ હા, ખાવાનું થઈ જ ગયું, દઈ દ્યો મહેમાનને. હાલો. એ હાલો કાકા, જમવા બેસી જાઓ. હાલો 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 આવતા રહીએ. થઈ ગયું જમવાનું? હો રેડી. હા ભૂલી હાલો. એ ભગવાન તું. હાલો તમે જમતા હો, હું છે ને ગરમા ગરમ રોટલીઓ દેતા આવું. હા હવે ઘરમાં પુટલા હાઈ રાખ હવે. હા હા તો કાકા જમવા હું રોટલી લેતા આવું. હો. હા હા લઈ જાઓ. હું કરા રોટલીના દાડા હાલ લઈ આવ રોટલી. હું કરે લ્યો કાકા રોટલી. હા અરે આ દૂધ પાક તો બગડી ગયો લાગ્યા. એ કાકા દૂધ પાક નથી, કઢી છે કઢી. હા ઠીક, તો હવે રોટલી લેતો. હા લેતા આવું લ્યો. આને કઈ બહુ ખબર નથી પડતી લાગતી. હવે આ છેલ્લી રોટલી છે, આમ જોવો લોટ પૂરો. હા લ્યો કાકા છેલ્લી રોટલી જ છે હો હવે. હા હવે તો હવે થોડા ધરાઈ ગયો હતા, કઈ વાંધો નહીં. હાશ ધરાઈતા ગયા ને કે મને તો બીક હતી કે આ હું નહીં ધરાય કે હું. ખાવા પીવાની નહીં તો બધી ભારી મજા આવી. પેલો ચટણીનો વઘાર જરાક કાચો હતો. હવે એ ચટણીનો વઘાર તો પેટમાં પાકી જાય. હવે તમારે આ બસનું ટાણું થઈ ગયું, હવે જાવું નથી. એસટી બસ પછી વહી જાય. ના ના મારે હે ને હજી થોડીક વાર છે ને, હું તો હવે 6 વાગ્યાની એસટીમાં જાય હું ને હવે ઘડીક વાર હોય ને હું આરામ કરી લઉં. હજી વાર છે, હજી ઘડીક આરામ તો કરી લઉં પછી. હજી ઘણી વાર છે. એ હું કરે તો હાલ તો આપણે વાળો ભૂકાન ઢગલો નીચે ઢાંકી આવી. આ માવઠું માથે ટીંગાય છે, જો વરસાદ થાય ને તો બધું બગાડીએ. મહેમાન ત્યાં હોઈ ગયા આવે. હું તમને શું કહું એલાવ, હાલો આપણે ઘરે જઈએ. આ તમારા કાકા હે ને બસ વહી જાહે તો જાહે નહીં, ઓ રોકાઈ જાહે. એ વાત તો સાચી છે તારી. હાલો નકર એ નહીં જાય, રોકાય જ જાય. હા તો હાલો તો હાલો હાલો એને ઉઠાડો. હાલો.
કાકા એ કાકા કોણ છે વરિયા પનોતે? એ હું છું તમારો ભત્રીજો. હા લે આવો આવો રામ રામ. પણ કાકા તમે અમારા ઘરે આવ્યા છો મહેમાન થઈને, હું કઈ તમારા ઘરે નથી આવ્યો. હા લે આ તો આ નીંદરમાં કઈ કહેતા કઈ ખબર નથી. બેહો બેહો આવો બેહો બેહો. આ 5:30 વાગ્યા તમારે મોડું થઈ જાય હવે, પછી બસ નહીં મળે. હા એ તો વાત સાચી છે પણ હવે તો એમ કરો ગુટ્ટો આપણે ચા પીએ છે. ચા મૂકો ને. પણ મીંદડી દૂધ બોટી ગઈ છે, નકર તો ચાય કરત. મીંદડી બોટી ગઈ હોય ને એમાં કઈ ના થાય. તમે તમારે ચા મૂકો ને, કૂતરું બોટી ગયું હોય ને તો આપણે બીક લાગે ને રાર લાગે. આમાં કઈ વાંધો ન રે. મીંદડી બોટી ગઈ એમાં બીજું હું કઈ ના હોય એમાં. હવે પણ તું ચા કર ને, મહેમાન ની બસ હોઈ જાહે. ચા પાઈ દે ને તો જાય મહેમાન. જા હવે 6 વાગ્યાની બસમાં હું નીકળી જાઉં બીજું હું. કાકા હવે તમારે બસ ને મોડું થાય હો, ટાઈમ થઈ ગયો. આલ્યો ચા. હા હાલો એ હા દ્વારકા જવાનું છે. આથી તો એમ કરો આપણે યાર દ્વારકા જઈએ ને અહીંથી પછી આપણે બધા ભેરા નીકળી જાય તો બીજું હું. હા હા તે કઈ વાંધો નહીં બીજું હું. આજે હાલો હવે અમે તો દ્વારકા જઈ આવું ને પછી અહીંયાથી અહીં પાછા એક રાત અહીં રોકાઈ જાઉં ને સવારે અહીંથી નીકળવું પાછા બીજું હું. હા હા હાલો હવે આમ ઊભા થાવ, આપણે વાડીમાં હજી કેટલું એ કામ છે. આમે માવઠા ભેગા મહેમાન આવે એનું કઈ નક્કી ન હોય. આપણે તો આપણું કામ કરીએ. સાચી વાત હા હા તમે એમ કરો કે આ એ કામ કરો અને હું ઘડી પર આરામ કરું. જાજા કામ કરવું છે. કામ કરો ને હું હે કઈ પૂરો બોરો ખાવા બીજું એ ભગવાન તું કામ કરો કામ કરો. ધંધો તો કરવો જોઈએ ને એમ હાલે કઈ હાવ. જે મોહમ વિનાનો વરસાદ આવે ને ખેતીમાં નુકસાન કરે ને, એવી રીતે આમંત્રણ વિનાના મહેમાન આવે અને જાજો ટેમ રોકાય ને એ નુકસાન કરે કરે ને કરે જ. Check the mic and make sure it sound right, boys.